અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને પગલે ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર. ગુજરાતમાં હ્યુમન મેટાપ્ન્યુમો વાયરસના તાજેતરના કેસને પગલે આરોગ્ય વિભાગે જાહેર આરોગ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPVના સંભવિત કેસોને સાંભળવા માટે ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય ડુંગરપુર રાજસ્થાનના 2 મહિનાના બાળકમાં રાજ્યના પ્રથમ HMPV કેસની પુષ્ટિ પછી લેવામાં આવ્યો છે, જે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આઇસોલેશન વોર્ડ 15 બેડ સાથે સજ્જ છે, જે ગાંધીનગર અને રાજકોટમાં સમાન વોર્ડનો ભાગ છે. દરેકમાં 15 બેડ છે. આ વોર્ડ હાલમાં ખાલી છે કારણ કે કોઈ નવા શંકાસ્પદ કેસ નોંધાયા નથી. આરોગ્ય વિભાગે તમામ સરકારી હોસ્પિટલોને માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં તૈયારીના મહત્વ અને વાયરસની પહેલી તકે શોધવા માટે વધારાના પરીક્ષણ કિટ્સની ખરીદી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. HMPV એક શ્વસન વાયરસ છે જે ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે અને ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા જેવી ગંભીર જટિલતાઓ તરફ દોરી શકે છે. આરોગ્ય વિભાગે જાહેરને સાવચેતીના પગલાં માટે સલાહ આપી છે, જેમાં છીંકતી વખતે ચહેરો ઢાંકવો, ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું, ફ્લૂથી સંક્રમિત વ્યક્તિઓને અંતર જાળવવું, પૂરતી ઊંઘ લેવી, હાઇડ્રેટેડ રહેવું, કોઈપણ શ્વસન સમસ્યાઓ માટે તબીબી સલાહ લેવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ખાતરી આપી કે હોસ્પિટલ સ્ટાફ કોઈપણ પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે HMPV માટે કોઈ વિશિષ્ટ રસી અથવા દવા નથી અને લક્ષણોના આધારે સારવાર આપવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેર આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીને નાગરિકોને શાંત પરંતુ સતર્ક રહેવા માટે અનુરોધ કર્યો.